2025 લેહ લદ્દાખના હનુવેલીમાં સોનમ પોસ્ટ અભિયાન અને વીરગાથા કાર્યક્રમ યોજાયો। કારગિલ વિજય દિવસ 2025 લેહ લદ્દાખના હનુવેલીમાં સોનમ પોસ્ટ અભિયાન અને વીરગાથા કાર્યક્રમ યોજાયો। કારગિલ વિજય દિવસ 2025ની 26મી વર્ષગાંઠ નિમિત્તે લેહના હનુવેલીમાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાયા હતા। આ કાર્યક્રમ અંતર્ગત સોનમ પોસ્ટ સુધી વિશેષ અભિયાન અને વીરગાથા નામે યુદ્ધની કથા રજૂ કરવામાં આવી હતી। ખાસ કરી ચોરબટલા કોમ્પ્લેક્સ ખાતે થયેલા યુદ્ધમાં ભાગ લેનારા સૈનિકોએ પોતાના અનુભવો ને શૌર્યની કથાઓ રજૂ કરી। આ પ્રસંગે સેનાના પૂર્વ અધિકારી કર્નલ સોનમ વાંગચુક મહાવીર ચક્ર વિજેતા ને લદ્દાખ સ્કાઉટ્સના વેટરને યુદ્ધના દિવસોની યાદ તાજા કરી। કર્નલ સોનમ વાંગચુક અને તેમના સાથીઓએ 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન ચોરબટલા વિસ્તારમાં દુશ્મન સામે શૌર્યપૂર્વક લડત આપી હતી। તેમણે પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું કે દેશની રક્ષા માટે સૈનિકો ક્યારેક પોતાના જીવનની પણ પરવા નથી કરતા। યુદ્ધ દરમિયાન થયેલા તણાવ, દુઃખદ ઘટનાઓ અને સાથીઓના બલિદાનની વાતો સાંભળી હાજર લોકો પણ ભાવુક થઈ ગયા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધના વીર સૈનિકોની કથાઓને નવી પેઢી સુધી પહોંચાડવાનો હતો। વીરગાથા કાર્યક્રમમાં યુદ્ધના નાયકો દ્વારા યુદ્ધની ઘટનાઓનું જીવંત વર્ણન કરવામાં આવ્યું, જેથી યુવાનોમાં દેશભક્તિ અને શૌર્ય ભાવના વિકસે। લદ્દાખ સ્કાઉટ્સ વેટરન્સ પણ યુદ્ધ દરમિયાનના સંઘર્ષ અને ટીમવર્ક વિશે વાત કરી। કારગિલ વિજય દિવસની ઉજવણી માત્ર શૌર્ય અને બલિદાનની યાદ નથી, પણ દેશના યુવાનોને પ્રેરણા આપવાનો પણ અવસર છે। આવા કાર્યક્રમો દ્વારા દેશભક્તિ, એકતા અને શાંતિના સંદેશને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસો કરાય છે। સેનાના વીર જવાનોની આ ગાથા હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત રહેશે।